જૂનાગઢના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું હતું. કેશોદના ગાંધીનગર વિસ્તારમાં રહેતા પરિવારની પુત્રવધૂને તકલીફ થતા જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં લઈ જતા મેડિકલ સ્ટાફ દ્વારા તબીબી રિપોર્ટ કરાવી પિત્તાશયમાં સોજો હોવાનું તારણ કાઢી દાખલ થવા સલાહ આપતા ગત 4 માર્ચના રોજ દાખલ થયા બાદ સારવાર શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે આવેલ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મનીષાબેન આશીષભાઈ વાઘેલા 2 દિવસથી પિત્તાશયની બીમારી સબબ સારવાર હેઠળ હતા. ત્યારે ગત રાત્રે ઉલટી થવા ઉપરાંત શરીરમાં દુખાવો થતા હાજર મેડિકલ પેરામેડિકલ સ્ટાફને વારંવાર ફરિયાદ કરી સારવાર માટે ફરિયાદ કરવામાં આવતી હતી, પરંતુ આજે સવારે અચાનક છાતીમાં દુખાવો શરૂ થતાં સારવાર કારગત ન નીવડતા મનીષાબેન આશીષભાઈ વાઘેલાનું મૃત્યુ નિપજ્યું છે. મેડિકલ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ગંભીરતાથી યોગ્ય સારવાર આપી ન હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. કેશોદના મનીષાબેન આશીષભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા 2 વર્ષની દીકરીએ માતાનો સહારો ગુમાવ્યો છે. મનીષાબેન આશીષભાઈ વાઘેલાના પરિવારજનો શોકતુર બન્યા છે અને મોત નિપજ્યું હોવાની જાણ થતા સગા સંબંધી મિત્ર વર્તુ દવાખાને પહોંચી. જૂનાગઢ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ મનીષાબેન આશીષભાઈ વાઘેલા હોસ્પિટલમાં દાખલ થયા બાદ જરૂરી સારવાર આપવામાં આવી હતી. રેડ કેસમાં આવી સાઇડ ઇફેક્ટ આવતી હોય મૃતક મનીષાબેન આશીષભાઈ વાઘેલાના પરિવારજનોએ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા બેદરકારી દાખવતા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. જૂનાગઢ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ શાંતાબેન. મને થાય ભાણે દીકરીની દીકરી થાય. કેવી તકલીફ હતી, શું કામ આવ્યા હતા? અમે અહીંયા દાખલ એમ કીધું કે ત્યાં તમે જાઓ એટલે સારવાર તમને મળશે. એટલે અહીંયા આવ્યા એટલે સાહેબ ને અમે તપાસ કરાવ્યો એટલે એને કીધું આને પિત્તાશ્રીમાં હોદો છે કે અને તમારે કે રિપોર્ટ કરાવવા પડે. એટલે અમે રિપોર્ટ 2 રિપોર્ટ લઈને આને બીજા બોલા રિપોર્ટ સોનોગ્રાફી ને એવું કરાવ્યું. અમે તેડી ગયા રિપોર્ટ કરાવવા. એટલે એને જોયું કે દાખલ તમારે કરવી. અમે કે હા સારવાર સારી મળતી હોય તો દાખલ કરી દઈએ. પછી એને બાટલા ચાલુ કરી દીધા. રાતના 5 બાટલા ચડાવ્યા. આજ નહીં, આગલી રીતે આખી રાત જાય ગઈ. એટલે એની મને વાહામાં કમરમાં દબાવવાનું કે પગમાં દબાવવાનું કે એટલે રાત આખી દબી રાખી. સાહેબ ટાપને બરકવા જાય કે તૂટ તો બાટલા ચાલુ રહે એટલે રહે જ કે મને અમને એવો જવાબ દે સુગર ઘટે એટલે એક એવું થાય. નહીં, કાંઈ બીમારી નથી ભાઈ, કાંઈ બીમારી નહીં. હા, બાટલા ચડાવ્યો હાથમાં ખોજ એકમાં ચડાવ્યો તો બીજે દી પાસે બીજે હાથમાં બાટલો ચડાવ્યો અને 3-4 તો પંચર 8 ફેટ હોય એની પંચર પાડીને બાટલા ચડાવ્યા. તમે બોલાવા ગયા હતા એને, જાણ કરવા ગયા હતા કે ને? હા, ઘડીએ બરકવા જાતી, હું પોતે જાતી કે મારે ખોલો એટલે જો દેખાય એમાં હું હતી. તો તમને શું કહેતા હતા? એ એમ કે એ તો સારું થઈ જાય કે ભાઈ તો બાટલા ચાલુ હોય એટલે એવી રીતે થાય કે કારણ કે સુગર ઘટતા છે. મારું નામ વાઘેલા આશીષ ધનજીભાઈ, શ્રીજી હોસ્પિટલ. બરાબર. આ લોકો સ્ટાફમાં સાંજના અમે એ લોકોને કહેતા હતા કે તમે આવો તપાસ કરો. એ લોકો 2-3 ફેરી તપાસ કરી ગયા. પછી સવારના મેં 4-4:30 5 વાગે કીધું, ત્યાં સુધી કોઈ લોકો તપાસ કરવા આવ્યા નહીં. ને તપાસ કરવા આવ્યા કે આ વસ્તુ તો એને છાતીમાં તો દુખે જ રાખે છે ઘડીએ. બરાબર. એક ફેરી જોવા આવ્યો, પછી વાત થઈ પૂરી. પછી પાછા જોવા આવ્યા જ નહીં. પછી એકનો હાવ 2-3 ફેરી ઉલટી થઈ. ત્યાં હાવ એકદમ ઓલું થવા આવ્યા ને ત્યાં હંધાઈ સાહેબ હંધાઈ લોકો ભેગા થયા હતા. સાહેબ ને એ લોકો ને કોઈ તકલીફ કોઈને, ખાલી પિત્ત વાયુ ખાલી પેટમાં અહીંયા આપણે જે પેટની હે ને ખાલી પિત્ત વાયુ ની તકલીફ હતી. બીજી કોઈ એટલે કોઈ જાતની બીમારી નથી. એરિયા આપણી પાસે રિપોર્ટ છે હંધા કરાવેલા. અમારી માંગ શું છે કે આ કેસ ફેલ થયો હોય એના હિસાબે અમે કેસ કરશું, ફરિયાદ કરશું. સ્ટાફ ની બેદરકારી છે. રાતના કેટલી ફેરી આવ્યા તો 2 વર્ષ બરાબર ને 2 વર્ષની મારા છોકરી છે એને ત્યાં મૂકીને અહીંયા આવ્યો હતો. રમેશભાઈ નરસિંહભાઈ પરમાર, ખરાસા. મારી છોકરીને દાખલ કરી હતી 2 દિવસ થી. આ 3જો દિવસ છે. એને પિત્તાશયમાં હોજો આવ્યો હતો, એને કારણે અમે દાખલ થયા હતા. તો 2 દી લગન અમે રહ્યા તો અમને સારવાર કઈ મળી નહીં. કોઈ વસ્તુની અમે સ્ટાફને કહીએ તો એ કઈ સારું થઈ જાય. પછી આજ સવારના થોડીક તબિયત બગડી તો અમે રાતના તો 2 વાગ્યાના કહેતા હતા તો કોઈ ધ્યાન દીધું નહીં. રાતના 7 વાગ્યાથી તબિયત બગડી એટલે આઈસીયુમાં લઈ ગયા. એટલે કીધું કે હૃદય લઈ ગયો. ઉંમર કેવી છે? દર્દીનું નામ શું? ઉંમર? દર્દીનું નામ છે મનીષાબેન આશીષભાઈ વાઘેલા, 28 વર્ષ ઉંમર. તકલીફમાં પિત્ત ઉપર હોજો આવી ગયો તો એને લગતા અમે દાખલ થયા હતા. નહીં, કોઈ ફરિયાદ નહીં. કોઈ રિપોર્ટ અમે એક્સરે કરાવ્યો ગમે એમાં કઈ આવ્યું નતું.
અહીંયા દાખલ તો અહીંયા જ થયા હતા, અમે એક્સરે કરાવવા ગયા હતા કઈ હોસ્પિટલ? શ્રીજી હોસ્પિટલ. પછી કાલ રાતે શું થયું? રાત્રે તો હરતી ફરતી હતી. 2 વાગ્યા પછી એને તબિયત બગડવા માંડી, ગરમી થતું, એવું થતું, ઉબેડિયા થતા. અમે સ્ટાફ ને બરોબર હતા તો કે હમણાં આવીએ. કોઈ આવ્યું નહીં. સવાર પડે આવ્યા, પછી વધી ગયું. ત્યાં હું હળી કાઢીને ગયો તો આખું તારવી ગઈ. પછી એને હળી કાઢીને લઈ ગયા આઈસીયુ રૂમમાં. એ કે આને હૃદયનો હુમલો આવી ગયો. હું ડોક્ટર કુલદીપ પાનવી, સિનિયર કન્સલ્ટન્ટ સર્જન્ટ એટ શ્રીજી હોસ્પિટલ જુનાગઢ થી એક દર્દી અમારે દાખલ હતું, મનીષાબેન આશીષભાઈ વાઘેલા, ઉંમર 25 વર્ષ. એમને પિત્તાશયની સોજા માટે તારીખ 4 માર્ચના રોજ બપોરના 2 વાગે એમને પેટનો દુખાવો, ઉલટી એવું બધું ચાલુ હતું. નાડીના ધબકારા વધારે હતા, બીપી ઓછો હતું, એટલા માટે તાત્કાલિક દાખલ કરેલા. ઇમરજન્સી સારવાર માટે બધા ઇન્જેક્શનો આપેલા, પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપેલી. 2 દિવસથી પેશન્ટને સોજા માટે જ દાખલ રાખેલું હતું. તારીખ 6 તારીખની સવારના 7 વાગે આસપાસ પેશન્ટને સવારે છાતીનો દુખાવો પડતા પ્રાઇમરી ટ્રીટમેન્ટ અમારે જે નાઇટ મેડિકલ ઓફિસર એમને આપેલી, અમારે ફિઝિશિયન અને ક્રિટિકલ એક્સપર્ટ એટ ધ મોમેન્ટ એમને બોલાવેલા, સારવાર આપેલી. પણ તે દરમિયાન દર્દીનું હૃદય બંધ પડી જતા એમને કૃત્રિમ રીતે સીપીઆર સપોર્ટ આપીને બી પ્રયત્ન કરતા 45 મિનિટ જેટલું સીપીઆર આપેલું ન થતા દર્દીનું મૃત્યુ થયેલું છે. ખાસ દર્દીના પેરેન્ટ્સની ફરિયાદ છે કે રાત્રિના જાણ કરવા છતાં, બોલાવવા છતાં તમારો કોઈ સ્ટાફ આવ્યો નહીં. અમારે એકચ્યુઅલી મેડિકલ ઓફિસર નાઇટમાં હાજર હતા, એમને જરૂરી ટ્રીટમેન્ટ આપેલી છે. સર હવે કોઈ કેસ હોય છે કે ખાલી ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે કાર્ડિયક એટેક આવી શકે એવી કોઈ છે? હોય છે? આ ટ્રીટમેન્ટમાં ઘણીવાર બહુ રેર કેસમાં સાઇડ ઇફેક્ટ જણાતી હોય છે, પણ આના માટે હું સર્જન છું, એક્સપર્ટ માટે ફિઝિશિયન અથવા ક્રિટિકલ એક્સપર્ટ વધારે કમેન્ટ કરી શકે છે. સર બીજું ખાસ અગાઉ તમને જાણ હતી કે આને હૃદય સંબંધી કોઈ તકલીફ છે? ના, આગળ કોઈ જાણ કરેલી છે? પેશન્ટ તમને જાણ થઈ ગઈ? ના, એવી આગળ બી એને સિમિલર કમ્પ્લેન કરેલી છે એની.